સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે મહત્વના જે સમાચાર મળી રહ્યા છે આજથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટવાનું છે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે જો કે 9.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે ગુજરાતના તાપમાનમાં વધારો થયો છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે સપ્તાહના અંત સુધીમાં ઠંડીથી લોકોને થોડી રાહત મળશે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ઠંડીનું જોર ઘટવાનું છે 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું તો અમદાવાદમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે વડોદરામાં 11.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું વડોદરામાં વધારે ઠંડી છે સુરતમાં 18.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે રાજકોટમાં પણ 15.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન અમરેલીમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે પોરબંદરમાં પણ 12.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું